અહીંયા છે ને વિવેક રોજ ગાયને જોકે આને પહેલા મેં એકવાર વિડીયોમાં બતાવ્યું હતું, ગાયને રોટલી ને ઘાસ રોજ ખવડાવે. કેવી બિચારી ખાય છે, ભૂખી હોય ને. 10-20 રૂપિયાનું ઘાસ ખવડાવે ને રોટલી ખવડાવે, કેટલું નહીં ખાય. આ જબલું હોય ને આંટી લઈને થેલી મૂક દે રોજ. કેમ કે અહીંયા જો બધા રોટલી વાળા જબલા નાખે તો બિચારી ગાયો જબલા ખાય ને ખબર ન હોય ને, એટલે આંટી ત્યાં ભેગા કરે બધાના જબલા. બોલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેવી બિચારી ખાય, થેપલું ન ખાધું કા એને? કાળી ગાય ખાધું. એને ખાધું ને? કે ઓલી ગાય ખાશે ઈ કે. હા, ઈ કીધું એને. પાઉં નો ખાય કે પાઉં ખવડાવાય નહીં. ઊંઘીને મૂકી દે. હા, પાઉં નો ખવડાવે. પાઉં તો આપણે નો ખવાય, બિચારી ગાયોને ક્યાંથી ખવડાવાય. અને આપણે તો રોગ થાય દવાખાને જાય, ઈ બિચારી ક્યાં જાય? ખબર પડે કે આ વસ્તુ નો ખવાય. સાચી વાત છે. ચલો તો ગુડ મોર્નિંગ બધાને, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે છે ગુરુવાર અને આજે છે મારા મોટા પપ્પાના ઘરે જમવાનું. તો મારા મમ્મીને ફોન આવ્યો હતો કે સાસુ બે સવારથી વહી આવજો, કેમ કે છોકરાઓ એ નથી, એને આજ છે મામાના ઘરે. એટલે પણ મમ્મી કે મારે નથી આવું, તું જાને બપોર પછી હું આવીશ એમ. તો મમ્મી ન આવ્યા, નકર મમ્મીને આવવાનું જ હતું. અમે જઈએ છીએ મામાના ઘરે, હવે ત્યાં જઈને મળીએ. હે ને? તારે રોટી ખાવી કે ઢોસા? ઢોસા જો ઢોસા. રોટી ખાવી કે ઢોસા? હું ખાવું તારે બોલ. જય સ્વામિનારાયણ. ઢોસા. જય સ્વામિનારાયણ કે. જો અહીંયા એક બાજુ બંને રોટલી, એક બાજુ હાંડવો. જય સ્વામિનારાયણ કે. પૂછો બોલ. બોલ જય સ્વામિનારાયણ બોલ. જય સ્વામિનારાયણ. શું ખાવું છે દીકુ તારે? જય સ્વામિનારાયણ. આવી જા બધા ગરમ ગરમ રોટી ખાવા. રોટલી, હાંડવો, રસ અને કોબીનું શાક, હાંડવો, ઢોસાનું પેપર, વેરાયટી છે વેરાયટી. ભાત. માનિક, આપણે શું ખાવું છે? ભાત ખાવા છે. જાવ ખેતર તો અહીંયા ભાત આવે. રોટલી. ખેતર જાવ તો ભાત આવે. અહીં ઘેરે નો ભાત આવે. જા બાપુજી બોલાવે. જા. આમાં છે ખીરું, હજી ઢોસા બનવાના છે. કોબીનું શાક. અમે છે ને કવરનો ખજાનો ખોલ્યો છે. ત્યાં બે બાર રસોઈ બનાવે છે. અહીંયા અમે જો મારી પાસે અત્યારે લતા માસીએ ખારું બૂચ મારી ગયા, દેતા નથી. એ બૂચ મારી ગઈ એટલે ઈ મારું જ છે. તું એક કામ કર, જો આવું પ્લેન તને પેલા તો મળે જય ને- સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવું પ્લેન મળે ને તો લઈ લેજે. આ મેગ્નેટિક તો મારી પાસે છે, તારે ખાલી આ જ લેવાનું છે. પણ એમ નથી વાત, આમાં મેગ્નેટ હોવું પડે ને. ઈ જ કહું છું, આવું મેગ્નેટ વાળું કવર આવે ને મારે ક્યાં ગોતું? શોપમાં કરિયાણા દુકાને જ ન મળે. ક્યાંક મારો ફોન બદલી જશે. મારે એવું છે, પણ આ તો હવે પડ્યા છે એટલે મેં તો યુઝ કરી લે. આપણે આ 4 કવર લઈ લીધા જ. આપણે છે ને આપણા પર્સમાં મૂકી દઈએ. જય સ્વામિનારાયણ. હો? તું ઓલે પણ પેલા ગટ્ટીની આડી ઊભી રહે રા. એ માસી, હા, જો આ કવર રાઈટ નાવ આઈ એમ યુઝિંગ ધીસ વન. બહુ સારું. ગટ્ટીની આડી ઊભી રહે એટલે હું તમારે જાવું છે? હા જાને રીતા ઊભી રહે નાડી, હું રસોડા નીકળી આવું. જાજે જલ્દી હો, પપ્પા નીકળવું છે. હેલો. આ જો બને જમણો બેસવા છે. જય શ્રી સ્વામિનારાયણ. મને કઈ ખાવું
હું તમારે 10 ઉજાડવી તોય આટલું છે. ગરમીની એમને જમવા બેસી જાય તો કોને શું ખાવું છે એમ કોઈ ના નહીં. કઈ હાંડવો જરાક ટેસ્ટ અને આપો આપો હાલે એ બાજુ લઈ લાલ અને ટેસ્ટ જ કરવાનો બની ગયો છે બધું પેપર કરવા મળે તો કાર્ટૂન રહા હે માર મોઢું માર મમ્મી જેવું છે. હા માં જેવા જ હોય ને મોઢું મમ્મી જેવું છે ને લખણ બધા બા જેવા છે. સોમનારાયણ કે અમારા બા બહારનું ન ખાય લાવો તો ઓલું ગરબું. પછી આડું અવળું કાંઈ ન ખાય. રામ 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 તું વિડિયો લે છે ખાય છે બહુ મસ્ત છે. બટાકા ખમણ ટેસ્ટી થઈ ગયો. તો જો આજે કોબીનું શાક રોટલી ગરમર ગુંદુ ને રસ હાંડવો રીતામાસી. અને પેપર હાંડવો ખાધો મેં પેપર પેપર બાજુ બનાવે જ છે. હા હવે એકાદ બે જાય. એ ભાઈ રોટલી ખાવ એ તો નાખ્યું છે ને બે પેલું લેવું છે આમાંથી નહીં મારે કેરી નથી જોતી. મારે છે ને મારા સાસરે તો ગરોળી હોય મારા પિયરમાં ગરોળી સિદ્ધેશ્વર મહાદેવના ફોટા પાછળ ગઈ છે ઋતામાં શીખાતે છે અને વાગ્યા છે 2:15. દૂર રહેવા વિનંતી ઋતા તો હમણાં પૂરી કરી નાખશે. मार दिया जाए कि छोड़ दिया जाए માર દિયા જાય. સોરી ભગવાન તમને હાવણી અડાડું છું. હા ભગવાને બિચારાને. હવે બારી ખોલ. તો કહો ઋતા વિન્ડો ખોલ એટલે બહાર વહી જાય ઓસરીમાં. અહીંયા આ વિન્ડો ખોલ. હવે જજા હોય તો ધીસ તમારું. ઇઝ યોર લાસ્ટ ચાન્સ તો મારું નહીં કા પડદો ઊંચો કરતો. પડદા પાછળ ગઈ ઋતા. એ ગઈ બહાર ગઈ મેં જોઈ. હા મેં જોઈ. હવે હું ઋતા મરદ આવ્યા છે બહાર જોવા. જોરે કાનો હાલો કાનો તમારે ચડ્ડી પહેરવાની જ નથી. બહુ જોક્સ. એક ભાઈ હતો ને એને એક જણાએ પૂછ્યું કે માણસ મરી જાય પછી ક્યાં જાય એમ તો કે એ તો સ્મશાન સુધી જાય છે પછી ખબર નથી ત્યાંથી ક્યાં જાય આવ્યો. દાદી દાદી એક બારા છે ને એક આયા ગાડી માંગે છે દાદી નથી માંગતો. ગાડી કેવી છે એમ જ કે અમારે અહીંયા નાસ્તા પાણી આવી ગયા છે. ગાડી હા તમે પૂછા કે નાસ્તો ખાવાનું વિચારું તા પૂછો બે હું એમ હા ગલમ છે આયા તો નથી ને ઠીક, આમ બાપા તારક મહેતામાં પોપટલાલ છે ને એવા લાગે. ઋતા માસી ગરોળી કાઢી થાકી ગયા. દૂધ ગરોળી તો કાઢી કજરી ફીટ થઈ ગઈ હવે હું આરામમાં આવી છું હા તો ખાવા આવતી નહીં નીચે. વાહ નંદરે માં નથી ખાવું નહીં જો તું મને શીખવાડતો તો ને. હવે એક દીકરો વળી ગયો ને એક મેં કીધું ઓલા પીડાને નાખી દો પેટ્રોલ મળી જાય સારો હાલો અમે મોટા મમ્મી જમવા આવી ગયા કીધું તું ને. અને ગોટા બનાવીએ છે પણ આ બટાકા બટાકા વડા ખાવા થાય છે
લ્યો, બા તો લગનમાં દેખ જમાય જો આમાં ઘરેથી છે ને હમણાં એક બહાર આવશે. ઉપરથી આવ્યા એ જો ઉતરું કોક દીવા ઉતરી. હવે બાપુજી આવ્યા ઉપરથી. મિલન આવ્યો. ઈ છે મારા પપ્પાનું ઘર, ઈ સામનું. આ છે બાપુજીનું. આવે છે બધા મહેમાનો હવે. હું વણી સારું ને. જો આ ભાભી છે ને આના દેરાણી, આ એનો દીકરો. કા વણી ઈ નો ખબર હોય ને બધાને. ત્યાંથી ઉતરીને એમ હમેથી ઉતરીને બધા અહીંયા ચડશે. અહીંયા વીઆઈપી સર્વિસ આલે. ઘરધણી બે ઉપર બેઠા ને વેવાણું નીચે બેઠા. એમ નહીં, જમવા બોલાવ્યા વેવાણું ને બિચારા પીરસે. જોઈ લે રૂતા. જેન્ટ્સ બધા બહાર બેઠા છે. હલો, આવી ગયા? મન ઘરેથી મજા આવી. બહુ મજા આવી. ચલો આ સાથે આ વિડીયોને એન્ડ અહીંયા જ કરીએ. કેમ કે છે ને પેટમાં એટલું ભર્યું છે અને ઊંઘે આવી જવા મોડું થઈ ગયું આજે. 11:30 થવા આવ્યા, 11 થયા. ચાલો મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.